નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. દર્શક મિત્રો, હાલ આપણે આવ્યા છીએ કનોરી આર્ટ સેન્ટર ખાતે અને અહીં આવવાનું મુખ્ય કારણ એ છે કે ફ્રેગમેન્ટ્સ ઓફ ઇન્ફિનિટી સોલો બાય ધ્યાન સોમપુરા તેને લઈ અને ધ્યાનભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, તો સીધી જ આપણે ધ્યાનભાઈ સાથે વાત કરીશું. હજી તમારું પહેલું સોલો એક્ઝિબિશન છે, શું કહેશો? એટલે હા, હું ઓબ્વિયસલી નર્વસ છું થોડો, કેમ કે પહેલો શો છે અને આટલા માણસો આવ્યા છે તો અને એક્સાઇટમેન્ટ બી છે કેમ કે મારા પેઇન્ટિંગ્સ બધાને બહુ ગમ્યા. એટલે તો આ જે ફ્લુઇડ આર્ટ છે એનું સૌથી પહેલું એક્સપોઝર તમારું ક્યાંથી હતું, કઈ રીતે હતું, એની વિશે તમે કહેશો? એટલે સૌથી પહેલાં મેં ફ્લુઇડ આર્ટ કોવિડ વખતે ટ્રાય કર્યું હતું કે બધા ઘરે જ હતા, એટલું ક્યાંય બહાર નહોતા જતા, તો હું ઘરે અમારા ઘરમાં બી બધા ક્વોરન્ટીન હતા અલગ અલગ રૂમ્સમાં, તો પછી મારી પાસે કલર્સ હતા, પેઇન્ટિંગ હતું, તો મેં ટ્રાય કરી અને પછી અલગ અલગ હું ત્યારથી જ એક્સપેરિમેન્ટ કરતો ગયો અને ફ્લુઇડ આર્ટ આગળ વધારતો ગયો. અને ફ્લુઇડ આર્ટ મારા માટે અને આઈ થિંક બધા માણસો માટે બહુ જ થેરેપ્યુટિક વસ્તુ છે કે એ મનને બહુ શાંતિ આપે કે આરામથી અને શાંતિથી તમે એ કરી શકો એમ. એટલે આ જે અત્યારે જે પિક્ચર્સ લાગેલા છે, આર્ટ લાગેલા છે તમારા, એમાંથી કોઈ એક આર્ટ એવું કહો કે જેનાથી તમે સૌથી વધારે કનેક્ટેડ છો અથવા એની પાછળ કોઈ સ્ટોરી છે જે તમારા જીવનને રિલેટેડ છે? હા, એટલે એવા તો ઘણા બધા પીસીસ છે, બટ એક મારું પીસ છે ઇન્ટરવાઇન ડેસ્ટિનીઝ, જે મારું ફેવરેટ પીસ છે. તો એમાં એ જ છે કે બે ડેસ્ટિનીના ફ્લો દેખાડી રહ્યા છીએ આપણે, પણ એ બે ડેસ્ટિનીઝ ભેગી નથી થતી, તો બી એ પેઇન્ટિંગનું નામ ઇન્ટરવાઇન ડેસ્ટિનીઝ છે કે ભેગી થઈ રહી છે પણ ભેગી નથી થતી. એનો મતલબ એ છે કે આપણે એવું વિચારતા હોઈએ કે આપણા ફ્યુચરમાં આ થશે, પણ એકચ્યુઅલી એવું ના થાય. એ બધું પહેલેથી ક્રાફ્ટેડ હોય, આપણા પ્રમાણે ના ચાલે. જી, અને તમે આગળ એ માહિતી આપી શકો કે આ જે ફ્લુઇડ આર્ટ છે એનું ઓરિજિન શું છે, અને સાથે સાથે ઘણા લોકો ક્રિટિક્સ પણ છે ફ્લુઇડ આર્ટના, તો એના વિશે તમારું શું સ્ટેન્ડ છે? આઈ થિંક પિકાસોએ મોડર્ન આર્ટ ચાલુ કર્યું હતું સૌથી સ્ટાર્ટિંગમાં, અને પછી ફ્લુઇડ આર્ટ ને એ બધું ધીમે ધીમે સ્ટાર્ટ થયું. અને ક્રિટિક્સ આમાં એ છે કે બધાને એવું લાગે કે ફ્લુઇડ આર્ટ બહુ ઇઝી છે કેમ કે બહુ ફટાફટ થઈ જાય, એટલે અને એ ફટાફટ જ કરવું પડે કેમ કે લિક્વિડ કલર્સ હોય તો એ ફટાફટ ડ્રાય થઈ જાય અને એમાં મિસ્ટેક્સ થવી બહુ જ હાર્ડ છે. એટલે તમે વિચારો કે તમે પાણીને એક કેનવસ પર રાખો તો એને ઇક્વલી, એટલે લિક્વિડ કલર્સ એટલે બહુ જ લિક્વિડ હોય અને એને એવી રીતે સ્ટેબલાઇઝ કરવા પડે કે એ પ્રોપરલી આખા કેનવસને કવર કરે અને છેલ્લે કંઈક બનવું બી જોઈએ. બાકી એવું તો ના હોય કે કંઈ બધા કલર્સ ભેગા થઈ જાય તો કંઈ ના બને. સો હાઉ ડુ યુ ચૂઝ ટુ નેમ ધ આર્ટ? એટલે પહેલાં મને આઈડિયા આવે કે ઘણીવાર મને આઈડિયા આવે તો હું એ રીતે પેઇન્ટિંગ બનાવવાનું સ્ટાર્ટ કરું, અને ઘણી વખત જેમ કે મને બહુ સ્ટ્રેસ કે એવું ફીલ થતું હોય તો હું ખાલી મારા ફેવરેટ કલર્સ કે અમુક કલર પેલેટ હોય ચૂઝ કરીને હું સ્ટાર્ટ થઈ જાઉં, પછી એ પેઇન્ટિંગ જ મને ઘણીવાર મિનિંગ આપે, એટલે હું એ પ્રમાણે એનું નેમ ડિસાઇડ કરું. જી, થેન્ક યુ સો મચ. આપને ખૂબ ખૂબ અભિનંદન આ એક્ઝિબિશન માટે અને ઓલ ધ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જી, તો આ હતા ધ્યાન સોમપુરા આપણી સાથે. આ જ પ્રકારના આર્ટિસ્ટિક ન્યૂઝને લગતા અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવા જ એક વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને મારા સાથી જય દેવને રજા આપશો. નમસ્કાર.